જસ્ટિફાય ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ અથવા તો ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ. તમે જોઈ રહ્યા છો દાદી દાદાનો ફોટો છે, તો તમે સમજી ગયા હશો કયા પાઠની આ શોર્ટ નોટ છે. ધ એડજસ્ટમેન્ટ વિશે આપણે વાત કરવાના છીએ. આપણે ટાઇટલ સમજાવવાનું છે, શોર્ટ નોટ જોવાની છે. જસ્ટિફાય ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ ઓર ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ બંનેની શોર્ટ નોટ એક જ છે. ગમે તે રીતે પૂછાય એક્ઝામમાં તમે આ જવાબ લખવાનો રહેશે, જે આપણે નીચે જોવાના છીએ. આવી તમામ શોર્ટ નોટ ચેનલ પર અપલોડ કરવામાં આવી ગઈ છે, તો એકવાર જરૂરથી જોઈ લેજો. દરેક એક્ઝામમાં પૂછાતી હોય છે, તમે સરળતાથી લખી શકશો. પહેલા તો આપણે શોર્ટ નોટ જોઈ લઈએ, પછી એનું ગુજરાતી અનુવાદ જોઈશું. In this story by Gulzar, an adjustment is shown between a typical old couple. Apparently, the 85-year-old Nana hardly agreed to his wife Nani or on any point, and the same is the case with Nani. Still, there is a hidden emotional bond between them. Many a time they quarrel and stop talking with each other for days together. Yet Nana takes it happens. This is exhaustment. Nani dies earlier than Nana, and Nana asks to take her away. He does not join in cremation. Yet at home he keeps confident to Nani's room. He does not let Nani's bed carted away. When Nani's ashes were taken to him before going to the immersion, Nana just touched the urn. Nana just touched the urn and asked to take them away with apparent indifference. But by and by, he started doing everything that Nani used her to do. Slept in her bed, spoke in her voice, and so on. Continuing adjusting himself to Nani. Nana becomes victim of a short dissociative personality disorder. At the end of the story, Nana is found sleeping dead on Nani's bed in Nani's dhoti and blouse. Thus, the title, The Adjustment, seems to be the most appropriate. તો અહીં એડજસ્ટમેન્ટ બહુ ઊંચી કક્ષાનું થયેલું છે, એ ગુલઝાર દ્વારા દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે એનું ગુજરાતી જોઈ લઈએ તો તમને વધુ ખ્યાલ આવશે કે શોર્ટ નોટમાં શું કહ્યું છે અને તમારે કઈ રીતે તૈયારી કરવાની છે. તમે જોઈ શકો છો, શરૂઆત થાય છે અહીંથી. ગુલઝારની આ વાર્તામાં એક સામાન્ય વૃદ્ધ દંપતી વચ્ચે ગોઠવણ બતાવવામાં આવી છે. ગોઠવણ એટલે એડજસ્ટમેન્ટ. દેખીતી રીતે 85 વર્ષના નાના તેમની પત્ની નાની સાથે કોઈ પણ મુદ્દે ભાગ્યે જ સંમત થાય છે, અને નાની સાથે પણ એવું જ છે. તેમ છતાં તેમની વચ્ચે છુપાયેલ ભાવાત્મક બંધન છે. ઘણી વખત તેઓ ઝઘડે છે અને દિવસો સુધી એકબીજા સાથે વાત કરવાનું બંધ કરે છે. છતાં નાના તે થાય છે તેમ લે છે. આ ગોઠવણ છે. નાની નાના કરતાં વહેલા મૃત્યુ પામે છે અને નાના તેને લઈ જવા કહે છે. તે અગ્નિ સંસ્કારમાં જોડાતા નથી, તેમ છતાં ઘરે તે નાનીની રૂમમાં બંધાયેલા રહે છે. તે નાનીનો પલંગ દૂર કરવા દેતા નથી. જ્યારે વિસર્જન માટે જતા વહેલા નાનીની રાખ તેમની પાસે લઈ જવામાં આવી, ત્યારે નાનાએ માત્ર કલશને સ્પર્શ કર્યો અને દેખીતી ઉદાસીનતા સાથે તેમને લઈ જવા કહ્યું. પણ ધીમે ધીમે તે બધું જ કરવા માંડે છે જે નાની કરતી હતી. તેના પલંગમાં સૂતા હતા, તેના અવાજમાં બોલતા હતા વગેરે. નાની સાથે પોતાની જાતને એડજસ્ટ કરવાનું ચાલુ રાખતા. નાના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર બને છે. વાર્તાના અંતે નાના નાની ધોતી અને બ્લાઉઝમાં નાનીના પલંગ પર મૃત હાલતમાં સૂતેલા જોવા મળે છે. આમ આ ગોઠવણ શીર્ષક સૌથી યોગ્ય લાગે છે. તો અહીં ઊંચી કક્ષાનું એડજસ્ટમેન્ટ છે. તો આ રીતે તમારે તૈયાર કરી દેવાની શોર્ટ નોટ. બહુ ઇઝી આ શોર્ટ નોટ છે અને મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. ઘણી બધી એક્ઝામમાં આ જ શોર્ટ નોટ પૂછાતી હોય છે, ધ ટાઇટલ, ધ એડજસ્ટમેન્ટ. તો તમારે આ તો તૈયાર કરવાની જ છે. બીજી શોર્ટ નોટ ચેનલ પર મળી જશે, તો એકવાર ચેનલની વિઝિટ જરૂરથી કરજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.